શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત સંસ્કૃત પદ્યાત્મા શ્રી ત્રિષષ્ઠી સલાક પુરુષ ચરિત્રના 2 નંબરની બુકના પર્વ 3, 4, 5 અને 6 એમાં કવર કરવામાં આવ્યું છે. એમાં શ્રી સંભવનાથજીથી મુનિસુર્ય સ્વામીના 18 તીર્થંકરોના અને 3થી 8મા સુધી 6 ચક્રવર્તીના તેમજ 1થી 7મા સુધી 7 વાસુદેવ બળદેવને પ્રસિદ્ધ વાસુદેવ મળીને કુલ 45 ચરિત્રનો સંગ્રહ આ બુકમાં બતાવવામાં આવેલો છે. તો આજથી આપણે આ 2 નંબરની જે બુક છે એમાં આપણે આગળ વધીશું. તો આજથી આપણે પર્વ 3 અને પ્રથમ સર્ગનો આરંભ કરીએ છીએ. આજે આપણે શ્રી સંભવનાથ ભગવાનનું ચારિત્ર જોઈશું. તો ચાલો આગળ વધીએ. 3 લોકના સ્વામી, પવિત્ર જન્મવાળા, સંસારને છેદનારા અને કામદેવને ભેદનારા એવા શ્રી સંભવનાથ જીનેન્દ્રને નમસ્કાર કરીને પૃથ્વીને પવિત્ર કરનારું અને કર્મરૂપી લતાને છેદનારું એવું તેમનું શ્રી સંભવનાથ સ્વામીનું ચરિત્ર હું અહીંયા કહીશ. ગાદકીકંઠ દ્વીપના ઐરાવત ક્ષેત્રને વિશે કુશળપણા સ્થાનરૂપ ક્ષેમપુરી નામે એક પ્રખ્યાત નગરી છે. ત્યાં સ્વર્ગમાંથી પૃથ્વી પર જાણે ઇન્દ્ર અવતર્યો હોય તેવો વિશાળ બુદ્ધિવાળો વિપુલ વાહન નામે રાજા છે. બાગવાન જેમ બગીચાનું પાલન કરે તેમ એ રાજા અવિશ્રાંતપણે સર્વ પ્રકારના દુઃખનો ઉચ્છેદ કરીને વિધિથી પ્રજાનું પાલન કરતો હતો. પથિકની જેમ દેશને પ્રીતિકારી એવી રાજાની નીતિરૂપી સરિતા નિરંતર ચોતરફ પ્રસરતી હતી. અસહ્ય શાસનને ધારણ કરનારો એ રાજા એવો નીતિવંત હતો કે જે પોતાના અપરાધને પણ બીજાના અપરાધની પેઠે જરા પણ સહન કરતો નહીં. જેમ સારી ચિકિત્સા કરનાર વૈદ્ય રોગના પ્રમાણમાં રોગીઓને ઔષધ આપે છે, તેમ તે રાજા ગુનેગારને તેના ગુના પ્રમાણે દંડ આપતો હતો અને ગુણી પુરુષોની તેમના ગુણ પ્રમાણે પૂજા કરતો હતો. યોગ્યતા પ્રમાણે વર્તવું તે વિવેકી પુરુષોના વિવેકનું ફળ છે. એ રાજાએ ને બીજા લોકોની જેમ મત થવાના સ્થાનો પણ મતને અર્થે થયા ન હતા, કારણ કે વર્ષા ઋતુ જેવી રીતે નદીને ગર્વ કરાવે છે તેવી રીતે સમુદ્રને કરાવી શકતી નથી. ચૈત્યની જેમ તેના હૃદયમાં હંમેશા સર્વજ્ઞ દેવ રહેતા હતા. જૈન શાસનની પેઠે તેની વાણીમાં સર્વજ્ઞના ગુણની જ પ્રશંસા હતી. તીર્થંકર દેવ અને સુસાધુરૂપ ગુરુને જ તે પોતાનું મસ્તક નમાવતો હતો અને બીજા સર્વે તેને નમતા હતા. આર્ત્ર અને રુદ્ર સિવાયના શુભ ધ્યાન વડે મનનું સ્વાધ્યાય કરવા વડે વાણીનું અને જીનેશ્વરની પૂજા વડે શરીરનું તેણે પરમ ફળ મેળવ્યું હતું. વસ્ત્રમાં જેમ ગરીનો રંગ સ્થિર રહે છે તેમ તેનામાં 12 પ્રકારનો શ્રાવક ધર્મ હંમેશા સ્થિર રહેલો હતો. મોટા મનવારો એ રાજા 12 પ્રકારના રાજ્ય ચક્રમાં એવી રીતે જાગ્રત રહેતો તેવી જ રીતે 12 પ્રકારના શ્રાવક ધર્મમાં પણ જાગ્રત રહેતો હતો. પવિત્ર આત્માવાળો તે રાજા ધર્મવૃક્ષના અંકુરને ઉત્પન્ન કરનાર બીજ વાવે તે પોતાના દ્રવ્યની યોગ્યતા પ્રમાણે 7 ક્ષેત્રમાં નિરંતર વાવ્યા કરતો હતો. દીન અને અનાથના એક શરણરૂપ અને પરમ દયાળુ એ રાજા પાસેથી કોઈ પણ યાચક સમુદ્ર પાસેથી મેઘની જેમ ખાલી જતો નહીં. મેઘ જેમ જળને વરસે તેમ તે યાચકોની ઉપર દ્રવ્યની વૃષ્ટિ કરતો હતો. તો પણ તદ્દન અહંકાર રહિત હોવાથી મેઘની જેમ જરા પણ ગર્જના કરતો નહીં. કંટકનો ઉચ્છેદ કરવામાં ફરસીરૂપ અને દાન આપવામાં કલ્પવૃક્ષ જેવો એ રાજા પૃથ્વી પર રાજ્ય કરતો હતો ત્યારે કોઈ પણ નઠારી હાલતમાં ન હતું. એ પ્રમાણે એ રાજા નીતિપૂર્વક રાજ્ય કરતો હતો. તો પણ એક વખતે ઘણો ભયંકર દુકાળ પડ્યો. ભવિતવ્યતાનો યોગ ઉલ્લંઘન થવો અશક્ય છે. દિશાઓને અંધકારવાળી કરનાર મેઘના અભાવથી જાણે બીજો ગ્રીષ્મ ઋતુ આવ્યો હોય તેવો વર્ષા ઋતુ ભયંકર જણાવા લાગ્યો. સર્વજળને શોષણ કરવામાં, વૃક્ષને ઉખેડવામાં ઉન્મત્ત અને કલ્પાંત કાળના પ્રવનની જેવો નૈઋત્ય દિશાના પવનો વાવા લાગ્યા. આકાશમાં વાદળાનો રંગ કાગડાના ઉદરભાગ જેવો અત્યંત શ્યામ દેખાવા લાગ્યો. સૂર્ય કાંસાની થાળી જેવો જણાવા લાગ્યો અને નગર
તથા દેશના લોકો ધ્યાનને નહીં મળવાથી તાપસની જેમ વૃક્ષની છાલ, કંદ, મૂળ તથા ફળને ખાવા લાગ્યા. જાણે ભસ્મક નામનો રોગ થયો હોય તેમ લોકોને કદાપી પુષ્કળ ભોજન મળે તો પણ ધરાતા ન હતા. ભીખ માગવામાં લાજ પામનારા લોકો ભિક્ષા મેળવવાને માટે ઘણે ભાગે કપટ તાપસનો વેશ લઈને ફરવા લાગ્યા. પિતાઓ, માતાઓ અને પુત્રો શુદ્ધા લાગવાથી જાણે દિગ્મૂઢ થઈ ગયા હોય તેમ એકબીજાને તેજી દઈને આડાવડા ભમવા લાગ્યા. પિતા પણ કદી અન્ન મળી જાય તો સામું જોઈ રહેલા અને ખાવાને માટે રુદન કરતા પોતાના પુત્રને આપતો નહીં. જેમ ચાંડાની સ્ત્રી સુપડા વગેરે તુચ્છ વસ્તુ વેચે તેમ શેરીઓમાં ભમતી માતાઓ એક ચણાની પસલીને માટે પોતાના બાળકને વેચવા લાગી. પ્રાતઃકાળે ધનવાનની હવેલીઓના આંગણામાં વેરાયેલા દાણાને ગરીબ રાંકાઓ ઘરના પારેવાની જેમ વીણવા લાગ્યા. દુર્જનો કંદોઈની દુકાનો પર વારંવાર સ્વાદની પેટે લાગ મેળવી ખાવાના પદાર્થો પણ ઝોંટ મારવા લાગ્યા. કેટલાક લોકો આખો દિવસ ભમી છેવટે સાયંકાળે માંડ ગ્રાસ જેટલું ખાવાનું મળે તો એ દિવસને સારો માનવા લાગ્યા. આમ તેમ ખોપરીઓની જેમ અથડાતા અતિ બિહામણા શંકાઓથી નગરના રાજમાર્ગો સ્મશાનની પણ વધારે ખરાબ જણાવા લાગ્યા અને ઠેકાણે ઠેકાણે ભમતા રાંકાઓના મોટા કોલાહલોથી સત્પુરુષોના કાન જાણે સોએ વિધાતા હોય તેમ પીડાવા લાગ્યા. આવા કલ્પાંતકાળની જેવા દુકાળમાં ચતુર્વિક સંઘનો ક્ષય થતો જોઈ કોઈ મોટા મનવારો મહારાજે વિચાર કરવા લાગ્યો કે આ સઘરી પૃથ્વીનું મારે આ વખતે રક્ષણ કરવું જોઈએ, પણ શું કરું? આ પાપી કાર મારા અસ્ત્રના વિષયમાં લાવી શકાતો નથી. તથાપિ આ સર્વસંઘની તો મારે અવશ્ય રક્ષા કરવી જોઈએ, કારણ કે મોટા પુરુષો સત્પાત્રના ઉપકારમાં પ્રથમ આરંભ કરે છે. એવી રીતે વિચારી રાજાએ પોતાના રસોઈયાઓને આજ્ઞા કરી કે હે યાચકો, આજથી સંજ્ઞા જમ્યા પછી અવશેષ રહેલું અન્ન હું જમીશ, માટે મારે વાસ્તે રાંધેલું અન્ન મુનિઓને વહેરાવવું અને બીજા રાંધેલા અન્નથી શ્રાવકોને જમાડવા. રાજાની એવી આજ્ઞાનો સ્વીકાર કરી રસોઈયા તે પ્રમાણે નૃત્ય કરવા લાગ્યા અને રાજા પોતે તે જોવા લાગ્યો. નાસિકાથી સુગંધનું પાન કરી શકાય તેવી કમરના જેવી ઉત્તમ સારી અડદના દાણાથી પણ મોટા રસ ભરેલા મગ, મેઘના જળની પેટે પુષ્કળ ઘાટા અને જાણે અમૃતના મૃત હોય તેવા જાત જાતના શાકો વગેરે, ખાંડ ભેરવીને બનાવેલા માંડા, પ્રમોદ કરનારા મોદક, સ્વાદિષ્ટ ખાજા, ખાંડની મીઠાઈ, કોમર મમરા, અતિ સુંવારા વડા, મનોહર કઢી, ઘાટા દહીં, મસાલા નાખીને ઉકાળેલા દૂધ અને ક્ષુધાને ટાળનાર શ્રીખંડ એવા રાજભોજન જેવા પદાર્થો શ્રાવકોને મળવા લાગ્યા. અને તે મોટા મનવારો રાજા મહામુનિઓને ઐષ્ણીય, કલ્પનીય અને પ્રાસુક આહાર પોતાની જાતે આપવા લાગ્યો. આવી રીતે રાજાએ દુકાળ રહ્યો ત્યાં સુધી સર્વ સંઘને યથાવિધિ ભોજન પૂરું પાડ્યું. સર્વસંઘની વૈયાવચ્ચ કરવાથી અને સમાધિ ઉપજાવવાથી તેણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. એક દિવસ વિપુલવાહન મહારાજા મહેલની અગાસી પર બેઠો હતો. તેવામાં પૃથ્વીનું જાણે છત્ર હોય તેવો આકાશમાં ચડેલો મેઘ તેમના જોવામાં આવ્યો. જાણે આકાશનો ગળીએ રંગેલા વસ્ત્રનો કંચુક હોય તેવો તે મેઘ વિદ્યુતરૂપ આભૂષણને ધારણ કરતો સર્વ દિશાઓમાં ચોતરફ વ્યાપી ગયો. એ અરસામાં વૃક્ષોને મૂળમાંથી કંપાવતો અને પાતાળ કરસનું જાણે સર્વસ્વ હોય તેવો પ્રચંડ પવન ઉત્પન્ન થયો. તે મોટા પવનને આંકડાને તુલની પેઠે તે મહામેઘને ઉડાડીને દસે દિશામાં વેરણ છેરણ કરી નાખ્યો. ક્ષણવારમાં ઉત્પન્ન થયેલા અને પાછા ક્ષણવારમાં નાશ પામેલા તેવા મેઘને જોઈને એ સદબુદ્ધિવાળો રાજા વિચાર કરવા લાગ્યો, અહો, જોત જોતામાં આ મેઘ જેમ દષ્ટ નષ્ટ થઈ ગયો તેમ આ સંસારમાં બીજું સર્વ પણ જોત જોતામાં જ નાશ પામી જાય તેવું છે. જે પ્રાણી સ્વેચ્છાથી બોલે છે, પ્રવેશ કરે છે, નાચે છે, હસે છે, રમે છે, દ્રવ્ય મેળવવાના અનેક ઉપાયો ચિંતવે છે, ચાલે છે, ઊભા રહે છે, સૂએ છે, વાહન ઉપર ચઢે છે, કોપ કરે છે અને ઘરની અંદર કે બહાર વિલાસ કરે છે, તે પ્રાણીને તેવી ક્રિયા કરતાં જ યમરાજના દૂતની જેમ નિત્ય પાસે રહેલા અનેક દોષો મૃત્યુ પ્રમાણે છે. તે દોષો આ પ્રમાણે છે: તત્કાર કરે પ્રેરેલો સર્પ આવીને કરડે છે, પ્રચંડ વીજળીરૂપ દંડ પડીને પાડી નાખે છે, ઉન્મત્ત હાથી આવીને દંતાસુરથી પીસે છે, જૂની વંડી કે ભીત તૂટી
પડીને દબાવે છે. ભૂખથી કૃશ ઉદરવાળો વ્યગ્ર ભક્ષ કરી જાય છે. જેની ચિકિત્સા ન થઈ શકે તેવો રોગ લાગુ પડે છે. અકસ્માત ઉન્મત્ત એટલે કે તોફાની ઘોડા વગેરે પાડી નાખે છે. શત્રુ કે ચોર આવી છરી વડે હણી નાખે છે. પ્રદીપ્ત થયેલો અગ્નિ બારી નાખે છે. મહાવૃષ્ટિ આવેલું નદીનું પૂર વેગ વડે તાણી જાય છે. સર્વ અંગમાં વાયુનો બરમાન દોષ પ્રગટ થાય છે. શરીરની તમામ ગરમીને શાંત કરીને કફ વ્યાપ્ત પ્રાપ્ત થાય છે. પિત્તનો પ્રબળ દોષ પ્રાણને લુપ્ત કરી નાખે છે અથવા તત્કાળ થયેલો સન્નિપાત પરાભવ કરે છે. કરોરિયાનો રોગ શરીરનું ભક્ષણ કરે છે. ક્ષયરોગ પ્રાપ્તિ થાય છે. કોલેરાનો ઉપદ્રવ હેરાન કરે છે. જેનું ખરે પરિણામ છે એવું અર્બુદ જાતિનું વ્રણ પેદા થાય છે. પ્રમેહનો રોગ મૂર્છા પ્રમાણે છે. સંગ્રહણીનો વ્યાધિ સપડાવે છે. વિદ્વદીનો રોગ ઊંધે છે. ખાંસીનું દર્દ કલેશ પ્રમાણે છે. શ્વાસનો વ્યાધિ ભરપૂર થાય છે અથવા શૂળનો રોગ ઉન્મૂલન કરીને નાખે છે. આવા અનેક દોષોથી પ્રાણી મૃત્યુ પામે છે. તથાપિ પશુની પેટે મંદબુદ્ધિવાળો મનુષ્ય પોતાની સ્થિતિને શાશ્વત માની પોતાના જીવિતવ્યરૂપ વૃક્ષનું ફળ લેવાને પ્રવર્તતો નથી. તે મુગ્ધ બુદ્ધિવાળો પુરુષ આ મારા ભાઈઓ નઠારી સ્થિતિમાં છે. આ મારા પુત્રો અદ્યાપી નાના છે. આ કન્યા હજુ કુંવારી છે. આ પુત્રને હજુ ભણાવો છે. આ ભાર્યા હજુ નવોડા છે. આ માતા પિતા વૃદ્ધ છે. આ સાસુ સસરો ગરીબ સ્થિતિમાં છે અને આ બેન વિધવા છે. એમ સર્વ પરિવાર નિરંતર પોતાને જ પારવા યોગ્ય છે તેવી ચિંતા કર્યા કરે છે. પણ તે પરિવાર પોતાને સંસારરૂપી સમુદ્રમાં ડૂબાવવાને હૃદયરૂપ બાંધેલી શિલા જેવો છે તેમ જાણતો નથી. અને જ્યારે અંતકાર આવે છે તે વખતે પણ એ જડ પુરુષ પશ્ચાતાપ કરે છે કે અરે, અદ્યાપી કાંતાના શરીરને આલિંગન કરવાના સુખથી હું તૃપ્ત થયો નથી. દૂધ વગેરે ખાદ્ય પદાર્થોથી ધરાયો નથી. પુષ્પ સૂંઘવાની મારી ઈચ્છા પૂરી થઈ નથી. મનોહર પદાર્થોને જોવાનો મારો મનોરથ પૂરો થયો નથી. હજુ વીણાયુક્ત વેશ્યાના ગીત સાંભળવાનો આનંદ જરા પણ પામ્યો નથી. મારા કુટુંબને માટે હજુ ભંડાર ભરપૂર કર્યા નથી. આ જીર્ણ ઘરનો ઉદ્ધાર કરીને નવીન કરવાનું બાકી રહેલું છે. ઊંચી શિક્ષા આપેલા અશ્વ પણ હજી આરૂઢ થયો નથી. અને આ પલોટેલા ઉત્તમ બળદ ઉત્તમ રથ સાથે જોડ્યા પણ નથી. એવી રીતનો પશ્ચાતાપ કરે છે. પણ મેં ધર્મ કર્યો નથી એવું જરા પણ પશ્ચાતાપ કરતો નથી. આ સંસારમાં એક તરફ મૃત્યુ સદા તૈયાર થઈ રહેલું છે. એક તરફ અનેક પ્રકારના અપમૃત્યુ થયા કરે છે. એક તરફ અનેક પ્રકારની વ્યાધિઓ થાય છે. એક તરફ ઘણી આધિ ઉત્પન્ન થાય છે. એક તરફ રોગ દ્વેષાદી શત્રુઓ નિત્ય ઉદ્યત થઈ રહ્યા છે. અને એક તરફ દુર્જનની પેઠે પ્રબળ કષાયો વિપત્તિ આપ્યા કરે છે. તેથી તેમાં મરુદેશની પેઠે કંઈ પણ સુખકારી નથી. તે છતાં પ્રાણીઓ તેમાં સુખ કેમ માની રહે છે અને વૈરાગ્ય કેમ પામતા નથી? સૂતેલા શાસન ઉપર એક અકસ્માત રાત્રિ યુદ્ધ આવી પડે તેમ સુખાવાસથી મૂઢ થયેલા પ્રાણી ઉપર સજ્ઞ પ્રાણનો નાશ કરનાર કારપાસ આવી પડે છે. તેથી રાંધેલા અન્નનું ફળ જેમ ભોજન કરવું છે તેમ આ નાસન શરીરનું ફળ ધર્માચરણ છે. આ નાસન શરીર વડે અવિનાશી પદ મેળવવું સુલભ છે. તે છતાં મૂળ પ્રાણીઓ તેને મેળવતા નથી. પણ હું તો આ શરીર વડે નિર્વાણ સંપત્તિને ખરીદ કરવા અત્યંત ઉત્સાહ રાખીશ અને આ રાજ્ય પુત્રને સોંપી દઈશ. આ પ્રમાણે નિશ્ચય કરીને રાજાએ તત્કાળ દ્વારપાને મોકલી જેને કીર્તિ પ્રિય છે તેવા પોતાના પુત્ર વિમલ કીર્તિને તેડાવ્યો. રાજકુમારે આવી પરમ ભક્તિથી ઈષ્ટદેવની જેમ પોતાના પિતાના ચરણમાં પ્રણામ કર્યા અને અંજલિ જોડી આ પ્રમાણે બોલ્યો: પિતાજી, કોઈ મોટી આજ્ઞા કરી પ્રસન્ન થઈ મારા ઉપર અનુગ્રહ કરો. તેમાં આ પુત્ર બાળક છે એવી શંકા રાખશો નહીં. આપ આજ્ઞા કરો કે તમારા કયા શત્રુ રાજાની પૃથ્વી હું કૂચવી લઉં, કયા પહાડી રાજાને પર્વત સહિત સાધી લાવું, જલદુલમાં રહેલા કયા શત્રુનો જલ સાથે નિવાસ કરું, અથવા તે સિવાય બીજું કાંઈ પણ તમને શલ્યરૂપ હોય તો તે પણ કહો કે તેને તરત ઉખેડી નાખું. હું બાળક છતાં પણ તમારો પુત્ર હોવાથી દુસ્સાધ્યને સાધવામાં સમર્થ છું. એ આ પિતાજીનો જ પ્રભાવ છે. તેમાં કંઈ મારી બહાદુરી નથી.
પુત્રના એવા વચન સાંભળી રાજાએ કહ્યું, હે મોટી ભુજાવાળા કુમાર, મારે કોઈ શત્રુ રાજા નથી. કોઈ પણ પહાડી રાજા મારા વચનને ઉલ્લંઘન કરતો નથી, અને કોઈ બેટનો રાજા પણ મારી આજ્ઞાનો અનાદર કરતો નથી કે જેને સાધવાને હું તને મોકલું. પણ હે કરભૂષણ, હે પૃથ્વીનો ભાર ધારણ કરવામાં ધુરંધર, એક ભભવા સજ એટલે કે સંસારમાં રહેવું, તે ભવવા સજ એટલે મને હંમેશા શલ્યનો જેવો પીડે છે તેનો તું ઉદ્ધાર કર, અને આ પરંપરાથી આવેલા રાજ્યને મારી જેમ તું અંગીકાર કર કે જેથી દીક્ષા લઈને હું આ ભવવાસનો કાયમને માટે ત્યાગ કરું. હે વત્સ, અલંધ્ય જેવી ગુરુજનની આજ્ઞાને અને હમણાં કરેલી તારી પોતાની પ્રતિજ્ઞાને ભક્તિપૂર્વક સંભાળીને તારે તે અન્યથા કરવી ઘટિત નથી. એ સાંભળી કુમાર વિચારમાં પડ્યો કે પિતાશ્રીએ આજ્ઞા આપીને અને મારી પ્રતિજ્ઞાને સંભાળી દઈને મને નિરુત્તર કર્યો. રાજપુત્ર આ પ્રમાણે ચિંતતો હતો તેવામાં તો રાજાએ તે જ વખતે અભિષેક મહોત્સવ સાથે તેને પોતાની હાથે રાજ્ય પર બેસાડી દીધો. અને કુમાર વિમલ કીર્તિએ જેમને દીક્ષા અભિષેક કરેલો છે તેવા તે મહારાજા શિબિકા ઉપર બેસી તરત જ સ્વયંપ્રભ નામના સૂરી પાસે આવ્યા. ત્યાં આચાર્યની સમીપે સર્વસાવધ યોગનું પ્રત્યાખ્યાન કરીને તેમણે દીક્ષા લીધી. સંયમરૂપી રથમાં આરૂઢ થયેલા એ રાજ મુનિએ અંતરંગ શત્રુનો જય કરી વિધિથી સામ્રાજ્યની પેટે દીક્ષાનું પ્રતિપાલન કર્યું, અને 20 સ્થાનક મહેના બીજા સ્થાનકોના પણ આરાધન વડે પોતાના તીર્થંકર નામકર્મોનું તેમણે સારી રીતે પોષણ કર્યું. ઉપસર્ગોથી ઉદ્વેગ નહીં પામતા અને પરિસયોથી ખુશી થતા એ મુનિરાજ પેરગી જેમ પોતાના પૌરને ખપાવે તેમ આયુષ્ય ખપાવી છેવટે અનશન કરી મૃત્યુ પામી આનંદ નામના 9મા દેવલોકને પ્રાપ્ત થયા. મોક્ષના ફળને પાપનારી દીક્ષાનું આટલું ફળ તો તે ઘણું જ થોડું છે. આ જંબુદ્વીપમાં પૂર્વ ભરતવાદરના આભૂષણરૂપ લક્ષ્મીથી ભરપૂર અને વિસ્તારવાળી શ્રાવસ્તી નામે નગરી છે. તેમાં ઈશ્વાકુ કુરૂપી ક્ષીરસાગર અને ચંદ્ર સમાન અને અરિયોને જીતવાથી યથાર્થ નામો જીતારી નામે રાજા છે. મૃગોમાં સિંહની જેમ અને પક્ષીઓમાં ગરુડની જેમ રાજાઓમાં તેના જેવો કે તેનાથી અધિક કોઈ પણ રાજા તે વખતે ન હતો. મંડળની અંદર પ્રવેશ કરનારા ગ્રહો વડે જેમ ગૃહપતિ શોભે તેમ પેદલ રૂપે પ્રવેશ કરતા રાજાઓથી તે રાજા શોભતો હતો. જાણે મૂર્તિમાન ધર્મ હોય તેમ તે કોઈ પણ અધર્મકારી વચન બોલતો નહીં, તેવું આચરતો નહીં અને તેવું ચિંતવતો પણ નહીં. દુરાચારીને શિક્ષા કરનાર અને નિર્ધનને ધન આપનાર એ રાજાના રાજ્યમાં કોઈ અધર્મી કે નિર્ધન હતું નહીં. શસ્ત્રધારી છતાં તે દયાળુ હતો, શક્તિમાન છતાં ક્ષમાવાન હતો, વિદ્વાન છતાં અભિમાન રહિત હતો, અને યુવાન છતાં જીતેન્દ્રિય હતો. તે જીતારી રાજાને રૂપ અને સંપત્તિથી યોગ્ય એવી સેનાદેવી પટરાણી હતી. એ ગુણના સૈન્યની સેનાપતિ તુલ્ય હતી. રોહિણીની સાથે ચંદ્રની જેમ તે રાણી સાથે બીજા પુરુષાર્થોને બાધા કર્યા સિવાય તે રાજા યોગ્ય અવસરે ક્રીડા કરતો હતો. અહીં વિપુલવાન રાજાનો જીવ 9મા દેવલોકમાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચવીને ફાલ્ગુન માસની શુક્લ અષ્ટમીના દિવસે મૃગશીર નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ આવ્યો હતો. તેવે સમયે સેનાદેવીના ઉદરમાં અવતર્યો. તે વખતે નારકીના જીવોને પણ ક્ષણવાર શોક થયું અને 3 લોકમાં વિદ્યુતના જેવો ઉદ્યોત થઈ ગયો. રાત્રિના અવશેષ ભાગમાં સૂતેલી સેનાદેવીએ પોતાના મુખ કમરમાં પ્રવેશ કરતા 14 મહાસ્વપ્નો જોયા. જાણે શરદ ઋતુનો મેઘ હોય તેવો ગર્જના કરતો ને ઉજ્જળ મોટો ગજેન્દ્ર, સ્ફાટિક મણીના પર્વતના પથ્થરનો જાણે મોટો ગોરો હોય તેવો નિર્મળ વૃષભ, કુમકુમની જેવી અતિ રક્ત કેસરાવાળો કેસરી સિંહ, 2 હાથી જેને અભિષેક કરી રહ્યા છે તેવી લક્ષ્મી દેવી, સંધ્યાકાળના વાદળની કાંતિને ચોરનારી પંચવર્ણી પુષ્પોની માળા, જાણે રૂપાનું દર્પણ હોય તેવો પૂર્ણચંદ્ર, અંધકારને નાશ કરનારું સૂર્યનું મંડળ નાદ કરતી ઘૂઘરીઓનો ઝાડ અને પતાકાવાળો મહાધ્વજ, જેના મુખ ઉપર કમળના પુષ્પો ઢાંકેલા છે તેવો સુવર્ણનો જળપૂર્ણ કુંભ, વિકાસી કમરો વડે જાણે હસતું હોય તેવું મોટું પદ્મ સરોવર, ઊંચા તરંગરૂપી હાથ વડે જાણે નૃત્ય કરતો હોય તેવો ક્ષીર સમુદ્ર, જેનું પ્રતિમાન કોઈ ઠેકાણે જોવામાં આવતું નથી તેવું રત્ન નિર્મિત વિમાન,
પાતાનો ફણીધરોનો જાણે મણિસમો હોય તેવો રત્નપુંજ અને પ્રાતઃકાળના સૂર્યની જેવું નિર્ભૂમ અગ્નિ, આ પ્રમાણેના 14 મહાસ્વપ્નોને જોઈ દેવી જાગ્યા અને તરત જ રાજાએ સમીપે જઈ સ્વપ્નની હકીકત કહી. રાજાએ કહ્યું, હે દેવી, આ સ્વપ્નના પ્રભાવથી તમને 3 લોકને વંદન કરવા યોગ્ય પુત્ર થશે. આસન કંપતી ઇન્દ્રએ ત્રીજા તીર્થંકરનું ચેવન જાણ્યું એટલે ત્યાં આવી સેનાદેવીને નમસ્કાર કરી સ્વપ્નના અર્થને કહેવા લાગ્યા કે હે સ્વામિની, આ અવસરપીણી કાળમાં જગતના સ્વામી અને ત્રીજા તીર્થંકર એવા તમારે પુત્ર થશે. એવા સ્વપ્નના અર્થને સાંભળવાથી મેઘની ગર્જનાથી જેમ મયુરી હર્ષ પામે તેમ તે દેવી હર્ષ પામ્યા અને બાકીની રાત્રિ જાગ્રત નામ નિર્ગમન કરી. તે દિવસથી હીરાની ખાણ જેમ હીરાને અને અરણીનું વૃક્ષ જેમ અગ્નિને ધારણ કરે તેમ સોનાદેવીએ મોટા સત્વવાન અને પવિત્ર એવા ગર્ભને ધારણ કર્યો. ગંગાના જળમાં સુવર્ણ કમરની જેમ દેવીના ઉદરમાં એ ગર્ભ ગૂઢ રીતે વધવા લાગ્યો. જેમ શરદ ઋતુના સમયમાં સરસીના કમરો વિશેષ વિકાસ પામે છે તેમ તે વખતે દેવીની દ્રષ્ટિમાં વિશેષ વિકાસ જણાવા લાગ્યો. ગર્ભના અનુભવથી પ્રતિદિન દેવીના અંગમાં લાવણ્ય, સ્તનમાં પુષ્ટતા અને ગતિમાં મંદતા અધિક વધવા લાગી. ફાલ્ગુન માસની શુક્લ અષ્ટમીએ તે ગર્ભને ધારણ કરનાર દેવી મેઘના ગર્ભને ધારણ કરનાર આકાશની પેટે જગતને હર્ષને માટે થયા. પછી 9 માસ અને 7.5 દિવસ ગયા ત્યારે માગસર માસની શુક્લ ચતુર્દશીએ મૃગશીર નક્ષત્રમાં ચંદ્ર આવતા પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ જરાયુ અને રુધિર વગેરે દોષથી વર્જિત અને અશ્વના લાંછનવાળા તેવા સુવર્ણવર્ણી પુત્રને દેવીએ જન્મ આપ્યો. તે ક્ષણે 3 લોકમાં અંધકારને નાશ કરનાર ઉદ્યોત પ્રગટ થયો. નારકી પ્રાણીઓને પણ ક્ષણવાર સુખ થયું. સર્વ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં આવ્યા. સર્વ દિશાઓ પ્રસન્ન થઈ રહી. સુખકારી પવન વાવા લાગ્યો. સર્વલોક ક્રીડા કરવા લાગ્યા. સુગંધી જળની વૃષ્ટિ થઈ. આકાશમાં દુદુંબીના નાદ થયા. પવને રજને દૂર કરી અને પૃથ્વી ઉચ્છ્વાસ પામી ગઈ. તે વખતે અધોલોકમાંથી ભોગંકરાદિક 8 કુમારિકાઓ અવધિજ્ઞાન વડે પ્રભુના જન્મને જાણી સ્વામીના મંદિરમાં પ્રાપ્ત થઈ અને ભગવાનને તથા માતાને 3 પ્રદક્ષિણા કરી તમે ભય પામશો નહીં એમ કહી પોતાના આત્માને ઓળખાવ્યો. પછી ઈશાન દિશામાં જઈ વૈક્રિય સમુદ્રઘાત કરી સંવત્સર આયુ વડે 1 યોજન સુધી કાંટા વગેરે દૂર કરી ભગવાનને પ્રણામ કરી ગોપીઓની જેમ પ્રભુના ગુણગીત ગાતી તેમની નજીક બેઠી. તેવી જ રીતે આસનના કંપ વડે પ્રભુનો જન્મ જાણી મેઘંકરા વગેરે 8 ઉર્ધ્વલોકવાસી દિક્કુમારીઓ ત્યાં આવી અને જીનેશ્વર તથા જીનેશ્વરની માતાને નમસ્કાર કરી તેઓએ તત્કાર વાદળ વિકૃત કર્યું. તેના વડે સુગંધી જળની વૃષ્ટિ કરીને સુતિગ્રહ ગુની ફરતી 1 યોજન સુધી રજને સમાવી લીધી અને જાનું પ્રમાણ પંચવર્ણી પુષ્પોની વૃષ્ટિ કરી. પછી જીનેશ્વરી નમીને તેમના ગુણોનું ગાન કરતી તેઓ પોતાના ઉચિત સ્થાને સ્થિર રહી. પૂર્વ રુચકાદ્રી પર રહેનારી નંદા, નંદોત્તરા વગેરે 8 દિક્કુમારીઓ આવી નમસ્કાર કરી પોતાના હાથમાં દર્પણો રાખી પૂર્વ દિશા તરફ ઊભી રહી. દક્ષિણ રુચકાદ્રીમાં રહેનારી સમાહાર વગેરે 8 દિક્કુમારીઓ ત્યાં આવી જીનેશ્વર અને તેમની માતાને નમસ્કાર કરી હાથમાં કરસ લઈને દક્ષિણ દિશામાં ઊભી રહી. પશ્ચિમ રુચકાદ્રીમાં ઈલાદેવી વગેરે 8 દિક્કુમારીઓ આવી નમસ્કાર કરી હાથમાં પંખા રાખીને પશ્ચિમ દિશામાં ગાયન કરતી ઊભી રહી. ઉત્તર રુચકાદ્રીપા ઉપરથી અલંબુસા વગેરે 8 કુમારિકાઓ ત્યાં આવી ભગવંતને તથા તેમની માતાને પૂર્વની પેઠે નમસ્કાર કરી હાથમાં ચામર રાખી ગાન કરતી ઉત્તર દિશામાં ઊભી રહી. વિદિશામાં રહેલા રૂચક પર્વતેથી ચિત્રા વગેરે 4 દિક્કુમારીઓ આવી જીનેશ્વર તથા માતાને નમન કરી હાથમાં દીપક રાખી ઈશાન વગેરે વિદિશાઓમાં ગીત ગાતી ઊભી રહી. રૂચક દ્વીપના મધ્યમાંથી રૂપા વગેરે 4 દિક્કુમારીઓ પણ તત્કાર ત્યાં આવી તેઓએ ભગવાનના નાભિનાને 4 અંગુલ રાખી છેદન કર્યું. પછી ત્યાં એક ખાડો ખોદી તેમાં તે નાદ નિક્ષિપ્ત કરી ખાડાને રત્ન અને વજ્રથી પૂરી દીધો અને તેના ઉપર દુર્વા એટલે કે ધ્રુવથી પીઠિકા બાંધી
પછી ભગવાનના જન્મગૃહને લગતા પશ્ચિમ સિવાય પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં ચતુસાર ચોક સહિત 3 કદલીગૃત વિખુર્યા. પછી જીનેશ્વરને પોતાના 2 હાથ વડે લઈ જીન માતાને હાથનો ટેકો આપી દક્ષિણ દિશાના ચતુસારમાં લઈ જઈને ત્યાં સિંહાસન ઉપર બેસાડ્યા અને લક્ષપાલ તેલથી અભ્યંગન કરી સુગંધી દિવ્ય ઉદ્ધવતનથી બંનેને ઉદ્ધવતન કર્યું. પૂર્વ દિશાના ચતુસારમાં લઈ જઈ સિંહાસન ઉપર બેસાડી તેઓએ સુગંધી ઉદ્ધવકથી સ્નાન કરાવ્યું. દેવદૃશ્ય વસ્ત્રથી તેમના અંગને લૂછી નાખ્યું અને ગોષિત ચંદનના રસથી તેમને ચર્ચિત કરી દેવદૃશ્ય વસ્ત્ર તથા આભૂષણો પહેરાવ્યા. પછી ભગવાનની માતાને ઉત્તર દિશાના કેળના ચતુસારમાં લઈ જઈ રત્નમય સિંહાસન ઉપર બેસાડ્યા. ત્યાં તેઓએ અભિયોગ દેવતાઓ પાસે ગોષિત ચંદનના કાષ્ઠ મંગાવી તેમના સમિત કરીને અરણીના 2 કાષ્ઠને ધમધા વડે ઉત્પન્ન કરેલા અગ્નિમાં હોમ કર્યો. તે અગ્નિથી થયેલી ભસ્મની તેઓએ વિધિ વડે 2 રક્ષાપોટલી કરીને બંનેને હાથે બાંધી. પછી તમે પર્વતની જેવા આયુષ્યવાળા થાઓ એવું પ્રભુના કાનમાં કહી પાષાણના 2 ગોરાઓનું તેઓએ આસ્ફાલન કર્યું. પછી પ્રભુને અને માતાને સુતિકા ગૃહમાં લઈ જઈ સૈયા ઉપર સુવાડી તેઓ ઊંચે સ્વરે મંગળ ગીત ગાવા લાગી. તે વખતે પ્રભુના ચરણકમળની પાસે જવાની ઈચ્છતા હોય તેમ સર્વ ઇન્દ્રોના આસનો કંપાયમાન થયા. અવધિજ્ઞાનથી ભગવાનના જન્મને જાણી શક્કરેન્દ્રે તે દિશા સન્મુખ 7-8 પગલાં ભરીને તીર્થંકરને વંદના કરી. ઘંટાના ઘોષથી અને સેનાપતિની ઉદ્ઘોષણાથી એકઠા થયેલા દેવતાઓ પ્રભુનો જન્મોત્સવ કરવામાં ઉત્સુક થઈને ઇન્દ્રની ફરતા ફરી વળ્યા. વળી ઇન્દ્ર તે દેવતાઓ તથા પોતાના પરિવાર સાથે પાલક વિમાનમાં બેસી નંદીશ્વર દ્વીપે જઈ વિમાન સંક્ષેપી એકાકીપણે પ્રભુના નિવાસ ગૃહ પાસે આવ્યા. પ્રથમ નિવાસ ગૃહને પોતાના નાના વિમાન સહિત પ્રદક્ષિણા કરી ઈશાન દિશામાં વિમાનને મૂકીને નીચે ઉતર્યા. પછી ઇન્દ્રે પ્રભુના વાસગૃહમાં પ્રવેશ કર્યો અને પ્રભુનું દર્શન થતાં જ તેમને ભક્તિથી પ્રણામ કર્યા. ત્યાં જીનેશ્વરને અને તેમની માતાને 3 પ્રદક્ષિણા કરી 5 અંગોથી પૃથ્વીનો સ્પર્શ કરી વારંવાર નમસ્કાર કર્યા. પછી સેનાદેવીને અવસ્વાપિનિકા નિદ્રા આપી અને તેમની પાસે પ્રભુનું પ્રતિબિંબ રાખી ઇન્દ્રે પોતાના 5 સ્વરૂપ વિખુર્યા. તેઓમાં એક સ્વરૂપે પ્રભુને ધારણ કર્યા, એક સ્વરૂપે માથે છત્ર ધર્યું, 2 સ્વરૂપે 2 બાજુ ચામર વીંઝવા લાગ્યા અને એક સ્વરૂપે આગળ વજ્ર ઉછાળી ચાલવા માંડ્યું. એવી રીતે જય જય શબ્દ કરતા દેવતાઓના પરિવાર સાથે ઇન્દ્ર પ્રભુને લઈ ક્ષણવારમાં મેરુ પર્વતના શિખર ઉપર આવ્યા. ત્યાં અતિ પાંડુક બલા નામની શિલા ઉપર રહેલા સિંહાસનને વિશે જગતપતિને ઉત્સંગમાં લઈ શક્કરેન્દ્રિય બેઠા. તે દરમિયાન આસનોનો કંપ થવાથી અનાહત અવધિજ્ઞાન વડે ભગવાનનો જન્મ જાણીને તત્કાળ અચિંતેન્દ્ર, પ્રાણકેન્દ્ર, સહસ્રનેન્દ્ર, મહાસુકેન્દ્ર, લાંતકેન્દ્ર, બ્રહ્મેન્દ્ર, મહેન્દ્ર, સનતકુમાર, ઈશાન, ચમર, બલિ, ધરણ, ભૂતાનંદ, હરિ, હરિષણ, વેણુદેવ, વેણુદારી, અગ્નિશેક, અગ્નિમાણવ, વેલમ, પ્રભંજન, સુઘોષ, મહાઘોષ, જલંકાંત, જલપ્રભ, પૂર્ણ, અવશિષ્ટ, અમિત, અમિતવાહન, કાલ, મહાકાલ, સુરૂપ, પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ, કિન્નર, કિમપુરુષ, સત્પુરુષ, મહાપુરુષ, અતિકાય, મહાકાય, ગીતરતિ, ગીતયક્ષા, સંનિહિત સમાન, ધાતા, વિધાતા, ઋષિ, ઋષિપાલ, ઈશ્વર, મહેશ્વર, સુવત્સક, વિશાલક, હાસ, હાસરથી, શ્વેત, મહાશ્વેત, પવક, પવકપતિ, સૂર્ય અને ચંદ્ર એ 63 ઇન્દ્રો સર્વરુદ્ધિ અને પરિવાર સાથે લઈ પ્રભુના જન્માદિવસે માટે મેરુ પર્વતની ઉપર જાણે પડોશમાં રહેતા હોય તેમ ત્વરાથી આવ્યા. પછી અચ્યુત ઇન્દ્રની આજ્ઞાથી આભિયોગિક દેવતાઓએ સુવર્ણના, રૂપાના, રત્નના, સોનાના અને રૂપાના, સોનાના અને રત્નોના, રૂપાના અને રત્નોના તથા સોનાના, રૂપાના અને રત્નોના તેમજ મૃત્તિકાના 1008 કલશો બનાવ્યા.
તે જ પ્રમાણે ઝારીઓ, દર્પણ, ડાબલા, રત્નના કરંડિયા, થાળ, પાત્રિકા અને પુષ્પોની ચંગેરીઓ પણ તત્કાર બનાવી. પછી ત્યાંથી નીકળીને ઇન્દ્રના મનને હર્ષ ઉપજાવવાને ક્ષીર સમુદ્ર વગેરે સમુદ્રોમાંથી અને બીજા તીર્થોમાંથી તેઓએ જર, મૃત્તિકા અને કમરો લીધા તથા હિમાદ્રી પર્વત ઉપરથી ઔષધિ અને ભદ્રસાર વનમાંથી ઉત્તમ પુષ્પાદિક તેમજ બીજા પણ સુગંધી દ્રવ્ય લઈને તેઓ ત્યાં આવ્યા. પછી સર્વ સુગંધી દ્રવ્ય નાખી તેઓએ ભક્તિથી તીર્થજળને સુગંધમય કરી દીધું. પછી અચ્યુત ઇન્દ્ર દેવતાઓના લાવેલા કુંભોના ઝેર વડે પારિજાતના પુષ્પોની કસુમાંજલ પ્રથમ કરીને પ્રભુને સ્નાન કરાવવા લાગ્યા. એ અચ્યુતે કરેલા પ્રભુના સ્નાત્ર વખતે દેવતાઓ હર્ષ પામી મનોહર વાદ્ય, ગીત અને નૃત્ય કરવામાં પ્રવર્ત્યા. પછી આરણાચ્યુત ઇન્દ્રે પ્રભુને દિવ્ય અંગરાગપૂર્વક પૂજા કરી યથાવિધિ વંદના કરી. પછી શક્ર સિવાય બાકીના 62 ઇન્દ્રોએ પણ જગતને પવિત્ર કરનારું પ્રભુને સ્નાત્ર કરાવ્યું. પછી ઈશાન ઇન્દ્રે પોતાના 5 સ્વરૂપ કરી એક સ્વરૂપે પ્રભુને ઉત્સંગમાં રાખ્યા, એક સ્વરૂપે છત્ર ધર્યું, 2 સ્વરૂપે 2 ચામર રાખ્યા અને એક સ્વરૂપે શક્રની પેટે વજ્ર લઈને આગળ ઊભા રહ્યા. પછી ભક્તિમાં ચતુર એવા શક્રો પ્રભુની ચારે દિશામાં મોટા શિંગડાવાળા સ્ફાટિકના 4 વૃષભો વિકુર્વ્યા. તે વૃષભના શૃંગના અગ્રભાગમાંથી મૂળમાંથી જુદી જુદી પણ પ્રાંત ભાગમાં મિશ્ર થયેલી મનોહર જળની ધારાઓ નીકળીને પ્રભુના મસ્તક ઉપર પડવા લાગી. આ પ્રમાણે સૌધર્મ કલ્પા ઇન્દ્રિય અતિ ભક્તિથી બીજા ઇન્દ્રિયોએ કરેલા સ્નાત્રએ વિલક્ષણ પ્રકારે પ્રભુનું સ્નાત્ર કર્યું. પછી શક્રેન્દ્રિય તે વૃષભો સંહરી લઈને જગતગુરુની પૂજા કરીને હસ્તી પ્રણામ કરી આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. હે ભગવાન, વિશ્વનું પ્રતિપાલન કરનાર, મોટી સમૃદ્ધિઓ સહિત અને ત્રીજા તીર્થનાથ એવા આપ ભગવાનને હું નમસ્કાર કરું છું. હે વિભો, જન્મથી પ્રાપ્ત થયેલા 3 જ્ઞાન અને 4 અતિશયોથી તમે જગતમાં વિલક્ષણ છો અને તમારામાં સ્ફુટ રીતે 1000 લક્ષણો રહેલા છે. હંમેશા પ્રમાદી પુરુષોના પ્રમાદના છેદનું કારણ એવું આ તમારું જન્મ કલ્યાણક આજે મારા જેવાના કલ્યાણને માટે જ થયું છે. હે જગતપતિ, આ રાત્રિ આખી પ્રશંસા કરવાની યોગ્ય થઈ છે, કારણ કે તેમાં નિષ્કલંક ચંદ્રરૂપ તમે પ્રગટ થયા છો. હે પ્રભો, તમને વંદના કરવાને જ્યાં આવ કરતા અનેક દેવતાઓથી આ મનુષ્ય લોક હમણાં સ્વર્ગલોકના જેવો જણાય છે. હે દેવ, તમારા દર્શનરૂપ અમૃતના સ્વાદથી જેઓના ચિત્ત સંતુષ્ટ થયેલા છે તેવા અમૃતભોજી દેવતાઓને હવેથી જીર્ણ થયેલા સ્વર્ગના અમૃતની કાંઈ જરૂર નથી. આ ભરતક્ષેત્રરૂપી સરોવરમાં કમરરૂપ એવા હે ભગવાન, તમારામાં ભમરાની પેટે મારો પરમ લય થઈ જાઓ. હે આધીશ, જેઓ હંમેશા તમારું દર્શન કરે છે તે મનુષ્યને પણ ધન્ય છે, કારણ કે તમારા દર્શનનો ઉત્સવ સ્વર્ગના રાજ્યથી પણ અધિક છે. આ પ્રમાણે સ્તુતિ કરી ઇન્દ્રે પોતાના 5 રૂપ કરી એક સ્વરૂપે ઈશાન ઇન્દ્ર પાસેથી પ્રભુને લીધા અને બીજા સ્વરૂપોથી પ્રભુની જેમ ક્રિયાઓ શરૂ કરી. પછી પ્રભુને વસ્ત્ર અલંકાર વડે અલંકૃત કરી સેનાદેવીની પડખે મૂચી ઉલ્લોચ ઉપર શ્રી દામ ગંડક બાંધ્યું અને પ્રભુના ઓશિકા નીચે 2 કુંડળ તથા રેશમી વસ્ત્રયુગમ કરીને અસ્વાપીની નિંદ્રા અને પાસે મૂકેલું અરહતનું પ્રતિબિંબ હરી લીધું. પછી સ્વર્ગના પતિ ઇન્દ્રે આભિયોગિક દેવતાઓની પાસે કલ્પવાસી દેવતાઓમાં, ભવનપતિઓમાં, વ્યંતરોમાં અને જ્યોતિષક દેવીમાં એવી ઉદ્ઘોષણા કરાવી કે જે કોઈ પ્રભુની માતાનું કે પ્રભુનું અશુભ ચિંતવશે તેના મસ્તકના 7 કકડા થશે. પછી ઇન્દ્રે પ્રભુના અંગૂઠામાં પાન કરાવવા માટે અમૃત રસનો સંક્રમ કર્યો, કારણ કે તીર્થકરો સ્તનપાન કરતા નથી. જ્યારે તેમને ક્ષુધા લાગે છે ત્યારે તેઓ પોતાના અંગૂઠાનું જ પાન કરે છે. પછી પ્રભુના નિરંતર સર્વ ધાવ્ય કર્મ કરવાને માટે ઇન્દ્રે 5 અપ્સરાઓને આજ્ઞા કરી. તો આજે જે આપણે સંભવનાથ ભગવાનનું જીવન ચરિત્ર જોઈ રહ્યા છે એમાં આજે આપણે અહીંયા વિરમીશું અને કાલે એના બીજા ભાગમાં આગળ વધીશું. આ ત્રિસૃષ્ટિ સલાહકાર પુરુષની ઓડિયો બુકમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર.